ચોકબજાર પોલીસ સ્ટેશન દ્વારા તાપી નદીના પાળા પર મરેલી અજાણી લાશના ગુનાનો ભેદ ઉકેલી ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. ગત તારીખ 17/4/2026 રોજ ચોકબજાર વિસ્તારમાં કોઝવે ગેટ પાસે તાપી નદીના પાળા નીચે એક આશરે 40 વર્ષીય અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. બનાવ શંકાસ્પદ જણાતા સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત તથા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચોકબજાર પીઆઈ એસડી રાતડા અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. સર્વેલન્સ સ્ટાફ દ્વારા સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી તપાસ કરતા જાણવા મળ્યું કે મરણ જનાર વ્યક્તિ તુના ભગવાન પ્રધાન રહેતાન ત્રિભુવનનગર વેર રોડ મૂળ ઓડિશાનો હતો. તપાસ દરમિયાન સીસીટીવીમાં મરણ જનાર સાથે 2 શખ્સો દેખાયા હતા. તે પૈકીના એક સાક્ષી કાનૂન ચરણ ઉર્ફે મુન્નો નાયકની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આરોપી રાજેન્દ્ર ભીમસેન જેના અને મૃતક વચ્ચે પાકીટની ચોરી બાબતે ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન આરોપીએ ઉશ્કેરાઈને સિમેન્ટના કપચા અને બ્લોકના પથ્થરના ઘા માથા પર તથા શરીરના ભાગે મારી તુના પ્રધાનની હત્યા કરી હતી. ચોકબજાર સર્વેલન્સ ટીમે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ મદદથી ગણતરીના કલાકોમાં આરોપીને રાજેન્દ્ર ભીમસેન જેનાને હરિઓમ મિલ પાછળથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.